મારા વહાલા મિત્રો, ઈશ્વરની યોજનાને આપણે સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. જ્યારે પણ આપણને એવું લાગે કે ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે, ત્યારે ઈશ્વરના સમય પર વિશ્વાસ રાખીએ. શું તમે કસોટીના સમયમાં પણ ઈશ્વરના સામર્થ્યમાં વિશ્વાસ કરવા તૈયાર છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા ભાઈઓ અને બહેનો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. ઈશ્વરે આખી દુનિયા એટલા માટે બનાવી છે કે માણસ તેનો આનંદ માણી શકે. આપણે મનુષ્યો ઈશ્વરની સૌથી સુંદર રચના છીએ. જગતમાં પાપના પ્રવેશ પછી બધું બદલાઈ ગયું. શું તમે આજે તમારી જાતને ઈશ્વરની સુંદર રચના તરીકે જુઓ છો? જ્યારે આપણે જીવનની સમસ્યાઓ જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણાથી વધુ પરેશાન કોઈ નથી અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે અય્યુબના જીવનનો અભ્યાસ કરી રહ્યા છીએ. અય્યુબ મુશ્કેલીમાં છે, પણ તેના મિત્રો ચિંતિત છે કે તે પોતાના શબ્દોથી પાછો ન ફરી જાય. અય્યુબ દુઃખ સહન કરે છે, પણ તે પોતાના ઉદ્ધારકને સમજે છે. તે પોતાના સર્જનહારને જાણે છે. તે તેનામાં વિશ્વાસ રાખે છે. વહાલાઓ, આજે આપણે અય્યુબના પુસ્તકના 24માં, 25માં અને 26માં એમ 3 અધ્યાયોનો અભ્યાસ કરીશું, જેમાં અય્યુબને પ્રશ્ન થાય છે કે દુષ્ટ લોકો શા માટે પ્રગતિ કરે છે અને નિર્દોષ અને ન્યાયી લોકો શા માટે પીડા ભોગવે છે. તેનો મિત્ર બિલ્દાદ અય્યુબને ટૂંકમાં જવાબ આપે છે, જેમાં ઈશ્વરની મહાનતા અને માનવીની તુચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તે ભાર મૂકે છે કે ઈશ્વરનું સાર્વભૌમત્વ અને સામર્થ્ય અનંત છે અને તેમનો પ્રકાશ સમગ્ર સૃષ્ટિ પર ચમકે છે. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. મિત્ર, હવે તમે અય્યુબનું જે પુસ્તક છે એના 24મા અધ્યાયની પહેલી કલમ જુઓ તો અહીંયા લખ્યું છે, સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી અને જેઓ તેને ઓળખે છે તેઓ તેના દિવસો કેમ જોતા નથી? બહુ જ મહત્વનો આ પ્રશ્ન છે, પણ એટલો જ એ મૂંઝવતો પ્રશ્ન છે. મિત્ર, માણસો સમયો જાણવા ઉત્સુક છે, પણ ઈશ્વરે પોતાના અખત્યારમાં એ સમય રાખ્યો છે. સમયનું જ્ઞાન, જીવંત સત્ય સનાતન એકમાત્ર જે સાચા ઈશ્વર છે એ ઈશ્વરને જાણનાર, ઈશ્વર વિશે અને પોતાના જીવન વિશે કે સૃષ્ટિ વિશે બધું જ કંઈ કહી શકતો હોતો નથી. આપણા માટે ઈશ્વર જાણે છે કે આપણે શું જાણવા જેવું છે અને શું જાણવું જોઈએ, ને એટલું ઈશ્વરે બાઇબલમાં એમના પવિત્ર વચનોમાં પ્રગટ કર્યું છે. ગીતશાસ્ત્રનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 46મા અધ્યાયની પ્રથમ 3 કલમોમાં કહ્યું છે, દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે ઈશ્વર હાજરા હજુર મદદગાર છે. અને એટલે જો પૃથ્વી ઉથલપાથલ થાય, જો સમુદ્ર પર્વતમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. હવે તમે જુઓ, અય્યુબ આગળ વધીને લોકોના પાપોની બહુ જ લાંબી ચાવીઓ બતાવે છે. જુઓ તમે 2 થી 6 કલમ 24મો અધ્યાય અય્યુબનું પુસ્તક. ખેતરના બાણોને ખસેડનારા લોકો તો છે,
તેઓ જોર જુલમથી ટોળાને હરી જઈને તેમને ચરાવે છે. તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે. તેઓ વિધવાના બળદને ગીરો મૂકવાનું સારું લઈ લે છે. તેઓ દરિદ્રીને માર્ગમાંથી કાઢી મૂકે છે. પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે. તેઓ અરણ્યના જંગલી ગધેડાની પેઠે પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમના છોકરાને કાજે ખોરાક આપે છે. 6ઠ્ઠી કલમ. તેઓ ખેતરમાં પોતાનો ખોરાક શોધે છે અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે. દુષ્ટો તો જોર જુલ્મી છે. દુષ્ટોમાં દયા, ભાવના કે કરુણા હોતી નથી મિત્ર. 7 થી 11 કલમો જોઈએ. તેઓ આખી રાત વસ્ત્ર વિના નાગા સૂઈ રહે છે અને ટાળમાં ઓઢવાને તેમની પાસે કંઈ નથી. પર્વતો પર પડતા ઝાપટાથી તેઓ પલળે છે અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભરે છે. અનાથ બાળકોને ધાવતા ખેંચી લેનારા તથા ગરીબોના અંગ પરના વસ્ત્રો ગીરોમાં લેનારા પણ છે, જેથી તેઓ નાગા ફરતા રહે છે અને ભૂખે પેટે ખેતરમાં પૂડા વહે છે. તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે. તેઓ દ્રાક્ષાકુંડોમાં દ્રાક્ષો ખૂંદે છે અને તરસ્યા રહે છે. કેટલી ભયંકર વાત! અયુબના જમાનામાં પૃથ્વી ઉપરના માણસનું આ ચિત્ર છે મિત્ર. અને આ તો આજના આધુનિક માણસનું પણ ચિત્ર છે. ગરીબાઈ પ્રત્યે લક્ષ આપો અને જુઓ, તમે ધ્રુજી ઉઠશો મિત્ર કે આવું શા માટે. એનું કારણ તો માણસ પોતે જ છે. એ બીજા માણસનું લોહી, માકણ હોય ને માકણ, એ માકણની પેઠે મનુષ્ય, દુષ્ટ મનુષ્ય બીજા માણસનું, નિર્દોષ માણસનું લોહી ચૂસે છે. એ બીજાનું પડાવી લે છે અને એટલા માટે ભયંકર ગરીબાઈ આપણને ચારેકોર સમાજમાં જોવા મળે છે. પૃથ્વી ઉપરની માનવજાતનું વધારે સ્પષ્ટ ચિત્ર દોરતા અયુબના શબ્દો હવે તમે સાંભળો. 12 થી 19 કલમ, 24મો અધ્યાય. શું કે છે? ઘણી વસ્તીવાળા નગરમાંથી માણસો હાય પીટ કરે છે અને ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તો પણ દેવ તે અન્યાયને લેખવતો નથી. તેઓ અજવાળા વિરુદ્ધ ફિતુર કરનારા છે. તેઓ તેના માર્ગો જાણતા નથી અને તેના પંથમાં ટકી રહેતા નથી. ખૂની અજવાળું થતા જાગીને ગરીબ તથા દરિદ્રીને મારી નાખે છે અને રાત્રે તે ચોર જેવો છે. વ્યભિચારીની આંખ પણ જળજણિયાની વાટ જુએ છે અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહીં, અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે. અંધારામાં તેઓ ઘરમાં ખાતર પાડે છે અને દિવસે બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. તેઓ અજવાળું જોવા માંગતા નથી, કેમ કે સવાર તો તેઓને મૃત્યુ છાયા જેવી લાગે છે, કેમ કે તેઓ મૃત્યુ છાયાનો ત્રાસ જાણે છે. તમે કહો છો કે તે રેલના પ્રવાહથી તણાઈ જાય છે. પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે. તે દ્રાક્ષવાળીઓમાં ફરી જવા પામતો નથી. સુકવણું તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે, તેવી રીતે શેઓલ પાપીઓને શોષી લે છે. જ્યાં જુઓ ત્યાં જોર જુલમ, જ્યાં જુઓ ત્યાં અત્યાચાર, જ્યાં જુઓ ત્યાં બળાત્કાર, જ્યાં જુઓ ત્યાં વ્યભિચાર અને દુરાચાર છે મિત્ર સમાજમાં. આ બધા અનિષ્ટો શા માટે? શા માટે? ઈશ્વરનું વચન કહે છે કે માણસમાં રહેલું પાપ માણસને આટલો બધો વિકૃત બનાવી દે છે. સ્વભાવથી જ માનવી પાપી છે અને એટલા માટે મનુષ્યના વિચારો, મનુષ્યની કલ્પનાઓ, મનુષ્યની વાણી અને મનુષ્યના કૃત્યો ઈશ્વરની વિરુદ્ધમાં છે. બાઇબલમાં ઉત્પત્તિનું જે પુસ્તક છે એના 6ઠ્ઠા અધ્યાયની 5મી કલમમાં કહેવામાં આવ્યું છે કે માણસની બુંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ અને મનુષ્યના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. ઈશ્વર પોતે મનુષ્ય હૃદયનું આ ચિત્ર આપે છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે જુઓ તમે. માથી અનુસાર શુભ સંદેશ 15મો અધ્યાય 18 થી 20 કલમો. જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે. કારણ હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે. આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. જો આજ માણસ મિત્ર, આટલો ભયંકર, ખરાબ, દુષ્ટ, પાપી માણસ જીવંત ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે પોતાના પાપ કબૂલ કરી લે અને પોતાના પાપોની માફી માગે, તો એના જીવનનું આ મૂળ પરિવર્તન થઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હૃદય પરિવર્તન કરે છે. મનુષ્યના હૃદયનું પરિવર્તન મનુષ્યના જીવનનું પરિવર્તન કરે છે મિત્ર. કરંથવાસીને લખેલો બીજો પત્ર છે એના 5મા અધ્યાયની 17મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. જૂનું છે એ ચાલ્યું જાય છે, ત્યાં નવું આવે છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યના હૃદયનું, મનુષ્યના જીવનનું પરિવર્તન કરે છે. જો મનુષ્ય ઈસુ ખ્રિસ્તને શરણે આવે તો માણસની મુખ્ય જરૂરિયાત હૃદય પરિવર્તનની છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત આપણને નવું હૃદય આપે છે. યર્મિયા સંદેશવાહકનું પુસ્તક છે બાઇબલમાં. તમે જુઓ જૂના કરારના વિભાગમાં યર્મિયા સંદેશવાહકનું પુસ્તક એના 24મા અધ્યાયની 7મી કલમમાં કહે છે કે જ્યારે માણસો પોતાના ખરા હૃદયથી, ઈશ્વર કહે છે આ પ્રમાણે,
કે જ્યારે માણસો પોતાના ખરા હૃદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું એટલે યહોવા હું છું એવું ઓળખનારું હૃદય હું માણસોને આપીશ અને તેઓ મારા લોક થશે અને હું તેઓનો દેવ થઈશ. ઈશ્વરને નહીં ઓળખનાર અને ઈશ્વરની બીકમાં નહીં જીવનાર માણસની આખરી સ્થિતિ વિશે હવે અયુબ શું કહેશે એ તમે જુઓ. 20-25 કલમો. અયુબનું પુસ્તક 24મો અધ્યાય. જનેતા તેને ભૂલી જશે, કીડો મજાથી તેનું ભક્ષણ કરી જશે, પાછળથી તેને કોઈ સંભાળશે નહીં, અને અનીતિને સડેલા ઝાડની પેઠે ભાંગી નાખવામાં આવશે. ફરજંદ બગરની વાંજળીને તે સતાવે છે અને વિધવાનું ભલું કરતો નથી. તે પોતાના પરાક્રમ વડે સમર્થોને પણ નમાવે છે. તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઉઠે છે. દેવ તેમને નિર્ભય સ્થિતિ આપે છે અને તે પર તેઓ આધાર રાખે છે અને તેની દ્રષ્ટિ તેઓના માર્ગો પર છે. તેઓ ઉચ્ચ પદવીએ ચડે છે પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે. બીજા બધાની માફક તેઓ મરે છે અને ધાન્યના કણસલાની પેઠે તેઓ કપાઈ જાય છે. જો એમ ન હોય તો મને જુઠ્ઠો પાડનાર તથા મારી વાતને નકામી ઠરાવનાર કોણ છે? જે માણસ જે વાવે છે ને મિત્ર, એ જ એણે લણવું પડે છે અને એ રીતે વિનાશ વાવનાર માણસ વિનાશ લણે છે. ઈશ્વર તો ન્યાયી છે, અદલ ઇન્સાફ છે ઈશ્વરની પાસે. ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી, ભ્રષ્ટાચાર નથી, ઈશ્વર લાંચ રૂશ્વત લેતા નથી. ભલે અત્યારે મિત્ર તમે અયુબની માફક વિકટ પરિસ્થિતિમાં હો, પણ એટલું યાદ રાખજો કે ઈશ્વર છે અને ઈશ્વર અદલ ન્યાયાધીશ છે. એમની પાસે અદલ ઇન્સાફ છે. અયુબ એ જાણતો હતો કે ઈશ્વર તેના ઉદ્ધાર કરતા છે, ઈશ્વર તેના મુક્તિદાતા છે અને પોતે ઈશ્વરને મળશે. હવે મિત્ર આપણે આગળ વધતા 25મા અધ્યાયનો પ્રારંભ કરીએ. 25મા અધ્યાયમાં આપણે જોઈએ તો બિલ્દાદ શુહી અયુબનો મિત્ર હતો ને, જે બિલ્દાદ શુહી એ અયુબની સાથે વાત વ્યવહાર કરે છે અને દલીલો કરે છે. બિલ્દાદના આ છેલ્લા શબ્દો છે મિત્ર, અને તે પણ બહુ ટૂંકા છે. આ બિલ્દાદ પરંપરામાં માનનાર એક વૈજ્ઞાનિક અને સાથે સાથે નિયમ કાયદામાં માનનાર એવો માણસ છે અને ભૂતકાળના આધારે વર્તમાન અને ભવિષ્ય વિશે પોતાની જ્ઞાન ભરેલી વાતો એ રજૂ કરે છે. આપણને એની વાતો સારી લાગે, પણ અયુબને માટે એ સાચી નથી. માનવી માત્ર ધારણાઓને આધારે વાસ્તવિક કે હકીકતો દર્શાવી શકે નહીં, કારણ કે ધારણા એ તો ધારણા જ હોય છે ને. ધારણા એ કઈ નક્કર હકીકત નથી હોતી. पतित छूं माफी आप मने અયુબના પુસ્તકમાં તમે જુઓ 25મો અધ્યાય 1 થી 6 કલમોમાં બિલ્દાદ શું કહે છે જુઓ. ત્યારે બિલ્દાદ શુહીએ ઉત્તર આપ્યો કે સત્તા તથા ભય તેની પાસે છે, તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. શું તેના સૈન્યોની કંઈ ગણતરી છે અને કોના ઉપર તેનું અજવાળું નથી ઉગતું? તો ઈશ્વરની હજુરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? જો ચંદ્ર પણ નિસ્તેજ છે અને તેની દ્રષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી, તો મનુષ્ય જે કીડા જેવો છે તે અને મનુષ્ય પુત્ર જે કીડો જે છે તે કેવી રીતે પવિત્ર હોઈ શકે? બિલ્દાદના કહેવામાં ઘણી બધી અદ્ભુત વાસ્તવિકતાઓ છે મિત્ર. એમાં ના નહીં, પણ અયુબ માટે એ સાચી નથી કે અયુબની જરૂરિયાત એ પૂરી પાડી શકે એમ નથી. બિલ્દાદ પણ અયુબને દોષિત ઠરાવવામાં પોતાની દલીલ રજૂ કરે છે. હવે અયુબ પોતાની રજૂઆત, પોતાનો બચાવ કઈ રીતે કરે છે જુઓ. 26 થી 31 અધ્યાયમાં અયુબ એના મિત્રોને 8મી વખત
વળતો પ્રત્યુત્તર આપે છે. અને આ તો અયુબની લાંબામાં લાંબી દલીલ છે કે અયુબનો લાંબામાં લાંબો સ્વબચાવ છે. અયુબ પોતાનો ઈશ્વર ઉપરનો વિશ્વાસ કબૂલ કરે છે અને હવે અયુબની સાથે વાસ્તવમાં શું બન્યું છે એ આપણને જાણવા મળશે. 26મો અધ્યાય પ્રથમ 3 કલમો જુઓ. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે સામર્થ્ય વગરનાને તે શી રીતે સહાય કરી છે? નિર્બળ હાથને તે કેવી રીતે બચાવ્યો છે? અજ્ઞાનીને તે કેવી રીતે બોધ આપ્યો તથા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે? 4 કલમ. તે કોને આ શબ્દો કહ્યા છે અને કોનો શ્વાસ તારામાંથી નીકળ્યો? અયુબ બિલ્દાદને તેની નિષ્ફળતા માટે તેને મદદરૂપ બન્યો નથી એ વિશે એ જણાવે છે. હવે અયુબ બહુ જ મહાન બાબતો અને સનાતન સત્યો પ્રગટ કરવાનો છે, જેમાં એ સર્જન પછી ઈશ્વર સર્જનહાર છે એ બધું ઘોષિત કરે છે. જુઓ 5 થી 10 કલમો. પાણી તથા તેમાં રહેનારાની તળે મુએલાઓ ધ્રુજે છે. તેની આગળ શેઓલ ઉઘાડું છે અને વિનાશને કંઈ ઢાંકણ નથી. તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને અધ્ધર લટકાવે છે. તે પોતાના ગાઢા વાદળમાં પાણીને બાંધી દે છે અને તેના ભારથી વાદળ ફાટી જતું નથી. તે પોતાના રાજ્યસનને ઢાંકી દે છે અને તે પર પોતાનું વાદળ પ્રસારે છે. તેણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ મુકરર કરી છે. અયુબ ઈશ્વરને સર્જનહાર તરીકે જાહેર કરે છે અને જે પ્રગટીકરણ ઈશ્વરે કરાવ્યું છે અયુબને એ હવે એ પ્રગટ કરે છે. 7મી કલમમાં અયુબ કહે છે કે ઉત્તરમાં એક પણ તારો નથી, ત્યાં આકાશ ખાલી છે. આ ખાલી જગ્યા કોણે સર્જી? ઈશ્વરે. બહુ જ હેતુસર ઈશ્વરે પૃથ્વીનું અને આકાશોનું નિર્માણ કર્યું છે મિત્ર. અને ત્યારબાદ પૃથ્વી એક લટકતો ગોળો છે એ પણ અયુબ પ્રગટ કરે છે. આજથી આશરે 6000 વર્ષ પહેલા ઈશ્વરે અયુબને આ સનાતન સત્ય પ્રગટ કર્યું હતું. અને આજે આપણે એ માન્ય રાખીએ છીએ કે પૃથ્વી એક લટકતો ગોળો છે, ગ્રહ છે. ત્યારબાદ એ વરસાદ, પાણી અને પ્રકાશ તેમજ અંધકાર વિશે જણાવે છે. અયુબ, ઈશ્વરે અયુબને ખગોળશાસ્ત્રનું પણ જ્ઞાન આપ્યું હતું. 11 થી 14 કલમો જુઓ. તેની ધમકીથી આકાશના સ્તંભો કાંપે છે અને વિસ્મિત થાય છે. તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે અને પોતાના ચાતુર્યથી તે અજગરને વીંધે છે. તેના આત્માએ આકાશને નિર્મળ કર્યું છે, તેના હાથે જલદ સર્પને વીંધ્યો છે. આ તો તેના માર્ગોનો માત્ર ઈશારો છે. આપણે તેનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે? કેટલી બધી અદ્ભુત એવી બાબતો અયુબ પ્રગટ કરી રહ્યો છે મિત્ર. અયુબનો એ વિશ્વાસ હતો કે ઈશ્વર સર્જનહાર છે, ઈશ્વર તેના ઉત્પન્ન કરતા પણ છે, એના ઉદ્ધાર કરતા પણ છે. અને એમ છતાં અયુબની આટલી બધી દુર્દશા શા માટે થઈ એ અયુબ સમજી શકતો નથી. હજુ પણ એ ઈશ્વરની સંભાળ અને કાળજી તથા પ્રેમ વિશે સ્પષ્ટ થયો નથી. સર્જનહાર ઈશ્વર મિત્ર તમારી વ્યક્તિગત રીતે કાળજી લે છે. ઈશ્વર તમને પ્રેમ કરે છે. શક્ય છે કે એ સાચા જીવંત ઈશ્વરને કદાચ તમે ઓળખતા નથી, પણ એ ઈશ્વર તમને તમારા નામથી, તમારા કામથી અને તમારા ઠામથી જાણે છે. શા માટે? કારણ કે એ તમારા ઉત્પન્ન કરતા છે, તમારા સર્જનહાર છે. તમે કોણ છો એ ઈશ્વર જાણે છે. તમે ઈશ્વરને વ્યક્તિગત રીતે, અંગત રીતે ઓળખી શકો અને અનુભવી શકો છો. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર વિશ્વના સર્જનહાર છે. ઈશ્વર વિના દ્રશ્ય અને અદ્રશ્ય કશું જ ઉત્પન્ન થયું નથી. બાઇબલમાં યોહાન અનુસાર જે શુભ સંદેશ છે તમે મારી સાથે જુઓ. 1 અધ્યાય 1 થી 3 કલમો. લખ્યું છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની સાથે આરંભથી જ હતો. તેના દ્વારા જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંની કોઈ પણ વસ્તુ ઈસુ ખ્રિસ્ત સિવાય બનાવવામાં આવી નહોતી. શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનનું ઉદ્ભવ સ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યો. સર્જનમાં કોઈ પણ વસ્તુ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બનાવવામાં આવી નથી. પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું કહે છે જુઓ તમે. કોલોસીઓને લખેલો પત્ર છે પ્રેષિત પાઉલે બાઇબલમાં. નવા કરારના વિભાગમાં કોલોસીઓને લખેલો પત્ર 1 અધ્યાય 15 થી 20 કલમો જુઓ. લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે. તે પ્રથમ જનિત પુત્ર છે અને સર્વ સર્જેલી વસ્તુઓથી શ્રેષ્ઠ છે. કારણ કે ઈસુ ખ્રિસ્તની મારફતે જ ઈશ્વરે સ્વર્ગીય શક્તિઓ, પ્રભુતા, આધિપત્ય ને સત્તાઓ સહિત આકાશ અને પૃથ્વી પરની સર્વ દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું સર્જન કર્યું. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તની મારફતે અને ઈસુ ખ્રિસ્ત માટે સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરી.
ઈસુ ખ્રિસ્ત સર્વ વસ્તુઓ પહેલા હયાત હતા અને તેમની સાથેના જોડાણને કારણે જ સર્વ વસ્તુઓ તેમના યોગ્ય સ્થાને ટકી રહે છે. તે તો પોતાના શરીરનું એટલે કે મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવ સ્થાન છે. તે ઈશ્વરના પ્રથમ જનિત પુત્ર છે અને માત્ર તેમને જ સર્વ વસ્તુઓમાં પ્રથમ સ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે મિત્ર આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. 17મી કલમ આપણે વાંચીએ એ પ્રમાણે મિત્ર, ઈસુ ખ્રિસ્ત સર્જન કરવામાં આવેલી બધી વસ્તુઓને, ઉત્પન્ન થયેલી બધી જ વસ્તુઓને સાથે જોડી રાખે છે એકબીજાને. અને એટલે જ બધી વસ્તુઓ મિત્ર, સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, નિહારિકાઓ વગેરે વગેરે પોતપોતાને સ્થાને વિશ્વમાં, અવકાશમાં ટકી રહે છે. એના ટકાવનાર કોણ છે? મહાન મુક્તિદાતા, માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આવા મહાન ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પાપી માણસને ઈશ્વર સાથે પુનર્મિલાપ કરાવે છે. 20મી કલમ પ્રમાણે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સમગ્ર વિશ્વને પોતાની પાસે લાવવાનું નક્કી કર્યું છે મિત્ર. અને પૃથ્વી ઉપરનો માનવી, વિશ્વમાં રહેતો માનવી ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે સમાધાન પામે, શાંતિ પામે એવી ઈશ્વરે વ્યવસ્થા કરી છે. ઈશ્વરના માર્ગો બહુ ગહન છે મિત્ર. ઈશ્વર આપણી કલ્પનાઓ કરતા ઊંચા છે અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તમે પાપોની ક્ષમા અને સાર્વકાલિક જીવન અને અનંતકાળ માટેની ઈશ્વર સાથેની સંગત માણો એવી વ્યવસ્થા ઈશ્વરે કરી છે. શું તમે મિત્ર આવા મહાન ઈશ્વર ઉપર વિશ્વાસ કરો છો? ઈશ્વર તમારા સર્જનહાર છે. ઈશ્વર તમારા ઉદ્ધાર કરતા છે. તમારા દુષ્કર્મના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી એ ઈશ્વરને શરણે ઈસુ ખ્રિસ્તની મારફતે તમે આવી શકો છો. એ ઈશ્વર સાથે તમે સીધા સંબંધમાં ઈસુ ખ્રિસ્તની મારફતે આવી શકો છો. અને એટલે જ મિત્ર, આજે જ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને ઈશ્વરને શરણે આવીને આશીર્વાદિત થાઓ. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. પ્રિય દર્શકો, અય્યુબ પૂછે છે કે દુષ્ટોને શા માટે તાત્કાલિક સજા આપવામાં આવતી નથી? આવો પ્રશ્ન કદાચ આપણને પણ થાય. સાચું ને મિત્રો? અય્યુબ ગરીબ અને હાસ્યાસ્પદ થયેલા લોકોની દુર્દશાનું વર્ણન કરે છે, જેઓ દુષ્ટોના હાથે પીડાય છે. તે જરૂરિયાતમંદ, વિધવા અને અનાથ લોકો દ્વારા સામનો કરવામાં આવતી કઠોર વાસ્તવિકતાઓનું ચિત્રણ કરે છે, જેમને વધારે શક્તિશાળી શોષણકર્તાઓ સામે પોતાની રીતે લડવું પડે છે. આ વિભાગ તાત્કાલિક દૈવી હસ્તક્ષેપ વિના પ્રવર્તમાન સામાજિક અન્યાય પર પ્રકાશ પાડે છે. ભલાઓ અય્યુબ નોંધે છે કે દુષ્ટોના પોતાના પાપી કાર્યો હોવા છતાં ઘણીવાર તેઓ પોતાના દિવસો સંપત્તિ અને શાંતિમાં વિતાવે છે અને વૃદ્ધાવસ્થામાં આરામથી મૃત્યુ પામે છે. જ્યાં સારાને હંમેશા પુરસ્કાર આપવામાં આવે છે અને ખરાબને હંમેશા આ જીવનમાં સજા આપવામાં આવે છે. દુષ્ટો થોડા સમય માટે સમૃદ્ધ થઈ શકે તે સ્વીકારતા અય્યુબ જણાવે છે કે તેઓ આખરે ઈશ્વરના ન્યાયનો સામનો કરશે. તે તેમની તુલના પવનના તોફાન દ્વારા ઉડાવી દેવામાં આવતા ભૂસા સાથે કરે છે, જે સૂચવે છે કે તેમનું અંતિમ પરિણામ વિનાશ છે, ભલે તે વિલંબિત હોય. અહીં ઈશ્વરની મહાનતા અને ઈશ્વરના પ્રભુત્વ અને પવિત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચાંદ અને તારાઓ જે તેજસ્વી અને ઉત્તમ છે, તે પણ ઈશ્વરની દ્રષ્ટિએ શુદ્ધ નથી, જે સૂચવે છે કે કોઈ પણ માનવી ઈશ્વરની સમક્ષ ન્યાયી કે શુદ્ધ હોઈ શકે નહીં. મિત્રો, આજના પાઠમાં મનુષ્યોને કીડાઓ સાથે સરખાવવામાં આવ્યા છે, જે ઈશ્વરની સરખામણીમાં નજીવા અને હલકા છે. માનવીની હાલત સ્વભાવથી પાપી છે. અહીં બિલ્દાદ અય્યુબને બોધ અને સારું જ્ઞાન આપવા માંગે છે, પણ અય્યુબ
તેની મસ્કરી કરતા કહે છે, સાચું જ્ઞાન અને સામર્થ્ય ફક્ત ઈશ્વરની તરફથી આવે છે, માનવ તર્કથી નહીં. તે ઈશ્વરના આધિપત્યનું વર્ણન કરે છે, જેમાં સેઓલ પર તેમનું નિયંત્રણ અને સમુદ્ર અને તેના રહેવાસીઓ પર ઈશ્વરનું શાસન સામેલ છે. આ વર્ણનનો હેતુ ઈશ્વરના પરાક્રમ અને માનવ સમજણ વચ્ચેના અનંત અંતરને પ્રકાશિત કરવાનો અને ઈશ્વરના પરાક્રમી કાર્યોને તેના મિત્રોની બિન અસરકારક સલાહ સાથે તુલના કરવાનો છે. તો મિત્રો, અય્યુબની જેમ આપણે આપણા જીવનમાં કોનો સ્વીકાર કરીશું? ઈશ્વરનો કે આપણા મિત્રોની સલાહનો? આજે જ વિચાર કરીને પ્રભુને તમારું જીવન સોંપો, કારણ કે આ જ સમય છે. વાલા દર્શક મિત્રો, આવો આ વિશે આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે પાપી છીએ. અમે પાપી સ્વભાવના હોવાને લીધે નિરંતર પાપ કર્યા કરીએ છીએ. પ્રભુ, તમે અમને પાપની ક્ષમા આપો અને તમે જેવી ઈચ્છા રાખો છો તે પ્રમાણે નિર્દોષ જીવન જીવવા માટે અમને મદદ કરો. અમારા દરેક પર તમારી આશીષ આપો. પ્રશ્ન, મુશ્કેલીઓ, તકલીફો વચ્ચે તમે અમારી રક્ષા કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપને કેવો લાગ્યો? અમે આપના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ સાથે આપ ચોક્કસ ફોન કરીને વાર્તાલાપ કરી શકો છો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઈશ્વર. આજનો પ્રશ્ન છે, કોની સરખામણી ચોરની સાથે કરવામાં આવી છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.